ના અરે ના બેન, કોઈને કઈ ખબર નથી. અંદર ખાને જે હાલે છે એ તો હું ગાય વગાડીને કઉ છું ને, ભાજપ વાળાને કડવું લાગે છે. મેં એક વખત એમ કીધું ભાજપના શીર્ષ નેતાને, મારા તમને શબ્દો જે છે ને એ કદાચિત કડવા લાગે, કારણ કે અમારી બોલી એવી છે કાઠિયાવાડી. તમારે ત્યાં ઉત્તર પ્રદેશ મહેસાણા બાજુ શું કે છે, વડીલને ડોહો કે, અમારે ત્યાં ગાળ લાગે. ડોહો ન કહેવાય, બાપુજી કહેવાય, વડીલ કહેવાય, એ બધું કહેવાય. ડોહો બોહો ન કહેવાય, એ ગાળ લાગે. હવે ન્યા કોમન છે તો તમને એમ લાગે કે મારું અપમાન કર્યું. એમ મારા કેટલાક શબ્દો તમને વાકાત રાહા લાગે, એ સમજી શકાય, પણ કડવા ભલે હોય. પણ મેં કીધું દવા મીઠી હોય નહીં. તમારે દર્દ મટાવવું હોય તો કડવી દવા ખાવી પડે. ભારતીય જનતા પાર્ટીને મને લાગે, આમ તો જો કે અત્યારે અહીંયા કઈ થિંક ટેન્ક જેવું પણ રહ્યું નથી, અને પ્રદેશના કોઈ એવા નેતાગીરી પણ નથી જેનામાં કઈક ઈ સેન્સ હોય કે અંદર શું હાલે છે. આ લોકો અત્યારે અધિકારીઓને આધીન થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અધિકારીઓને આધીન થઈ ગયા.